કીધું એકલા બેસી રહ્યા અને ભૂખ લાગે એના કરતાં કોઈક એક્ટિવિટી કરીએ. તો કાજુ પડ્યા જ હતા ઘરમાં, તો કીધું લાઈને ટ્રાય કરીએ, કાજુ કતરી બનાવીએ મીઠાઈ. તે કાજુ કતરી બનાવું જ ભાઈ ફર્સ્ટ વાળું. તો આમ તો બજારમાંથી જ લાવી દઈએ છીએ, પણ કીધું અખતરું કરી જોઈએ ઘરે કેવી બને છે. કાજુને સમારી લીધા છે અધકચરા. હવે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ આપણે. ચાસણી માટે ખાંડ અડધો કપ લઈ લીધી છે. અને થોડું પાણી નાખીને આપણે મીડિયમ ફ્લો ઉપર એને ચાસણીને કરી દઈશું ઘટ. આ ચાસણી ઘટ થાય મિત્રો ત્યાં સુધી આપણે છે ને એને આવી રીતે હલાવતા જ રહેવાનું. પછી એને એક પાણીમાં લઈને ચેક કરી લેવાનું, જાર જેવું બને એટલે આપણી ચાસણી રેડી થઈ ગઈ. ચાસણી ઘટ થવા માંડી છે. જો બબલ્સ થાય એટલે સમજી લેવું કે ખાંડ ગળી ગઈ છે અને ચાસણી આપણી જાડી થાય છે. અને ચાસણીને આમાં નાખીને અંદર કાજુને ઉમેરીને પછી આવી રીતે પ્લાસ્ટિકની થેલીથી ઘી રફ કરીને આમાં કરી દેવાના. એટલે છે ને ગાંઠ પડે નહીં અને સરસ મુલાયમ એવી થઈ જાય આપણી કાજુ કતરી. તો થઈ ગઈ છે મુલાયમ. હવે એને ડીશમાં આપણે ઘી લગાવીને સરસ ઘી લગાવી દેવાનું આવી રીતે. ભાઈ પહેલી વાર બનાવીએ એટલે થોડી ઘણી આગાપાસી રહે, બને એ મહત્વનું જ. ઘરનું ચોખ્ખું તો ખરું. તો ગઈ સરસ થઈ ગઈ છે.